નમસ્કાર, દીપક ગોંડલિયાની માર્કેટ ગુરુ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે કોલ અને પુટ બાય વિશે માહિતી જાણીશું। ઇવનિંગ અત્યારે હવે જ્યારે આપણે સવારે વાત કરતા હોઈએ છીએ, બરાબર છે કે નમસ્કાર મિત્રો, હવે આજે આપણે ઓનલાઈન એટલા માટે થયા છીએ કે મોટા ભાગે હું એવું કહેતો હોઉં ને કે કોલને પુટ બાય કરો, કોલને પુટ બાય કરો, તો એમાં અમુક જે છે એમને સમજવામાં પ્રોબ્લેમ થતી હોય છે, બરાબર છે। તો અહીંયા હું તમને એક વસ્તુ બતાવવા માગું છું કે કોલને પુટ જ્યારે તમે બાય કરો છો ત્યારે કેવી રીતે કામ કરે છે। હવે તમારે આમાં જોવાનું છે કે કોલ સાઈડ ને પુટ સાઈડની પ્રાઇસમાં અત્યારે ઘણો તફાવત જોવા મળે છે। જેમ કે જો હું તમને અહીંયા ડ્રો કરીને અહીંયા આપું કે જો આ 23,500 છે, 23,500 બરાબર છે। હવે એની તમે આ સાઈડની પ્રાઇસ જુઓ તો કોલ સાઈડની 229 છે, અહીં 141 છે। તો આવી કોઈ પ્રાઇસ ઉપર આપણે સીધી ખરીદી કરશું ને, બરાબર, તો આપણને ફાયદો થવાનો નથી। કેવી રીતે નથી ફાયદો થવાનો કે જો અહીંયા હું તમને હે ને કરીને બતાવું। પહેલાં આપણે આ ક્લિયર કરી નાખીએ, બરાબર છે, ના હાઈડ કરી દઈ। હવે જો હું અહીંયા બાય કરું, માનો કે તો જો આ બે સાઈડની પ્રાઇસ મને 24,000 બતાવે છે। હવે અહીંયા એક મારે ચાર્ટ આવે છે ગ્રોમાં, જે હું કામ કરું ને કારણ એ છે કે આમાં જો ચાર્ટ બતાવે છે જેમાં તમે ચેક કરી શકો કે તમને ક્યારે ફાયદો થશે ક્યારે નુકસાન થશે। જો શરૂઆતમાં જે આ બધો ગાળો રહ્યો ને આ નુકસાનીનો ગાળો છે, બરાબર છે, નુકસાની ગાળો છે। આમાં તમે બહાર નીકળો ત્યાર પછી તમને ફાયદો થાય, પણ સેમ ડે એના એ દિવસે જો તમે આ ખરીદી કરી હોય તો તમને ફાયદો થઈ શકે, પરંતુ માર્કેટની અંદર મૂવમેન્ટ જોઈ જો અહીં તમે જોઈ શકો છો કે જ્યાં સુધી આ સેન્ટરમાં હશે ને ત્યાં જો માઇનસ તમે 475, 76, 59 નુકસાન તમને જોવા મળે છે। પરંતુ જેમ જેમ હું આ સાઈડ આવતો રહીશ, બરાબર, જેમ કે હું આ 400 પાસે આવતો રહ્યો તો હવે મને સેજ આનો ફાયદો થવા લાગશે, બરાબર છે। પરંતુ જો અહીંથી જો આ પાછું પડે તો જો 400ની આસપાસ ફાયદો થયો, પણ હવે જો મારે ફરીથી ફાયદો જોતો હોય તો પછી માર્કેટને અહીંથી આગળ વધવું પડશે અને 595 સુધી એને જવું પડે, 150 પોઈન્ટ એને ચાલવું પડે ત્યારે મને ફાયદો થાય। તો આવું શક્ય જ નથી, કેમ કે આપણે ભારતીય માર્કેટ તો એવું છે ને 100 પોઈન્ટ તો માંડ ચાલતું હોય, ક્યારેક 200, 250, 300 ચાલી જાય છે, મોટાભાગે 100 પોઈન્ટની રેન્જમાં હોય। તો આવી ખરીદી કરવાનો આપણને કોઈ ફાયદો થશે નહીં, બરાબર છે। તો હવે આના માટે શું કરવું પડશે કે આના માટે આપણે પ્રાઇઝને સેમ રાખવી પડે તો આપણે આ ગાળો ઓછો થઈ જાય। જેમ કે સેમ પ્રાઇઝ એટલે કેમ અમે આપણે 20,000ની અંદર કામ કરવાનું હોય તો માની લો કે આપણે પહેલાં તો સપોર્ટને રજિસ્ટર જોઈ લેવાના। સપોર્ટ રજિસ્ટર શું છે, તમે જો આજના દિવસની વાત કરો તો લો છે 23,255નો છે અને આજનો જે હાઈ છે ને 543નો છે। તો 255 અને 550 તો આપણે 200 એમ માની કાલો। હવે પછી જે માર્કેટ છે ને આપણે નવી એક્સપેરીમાં હોઈએ છીએ, હવે પછી જે માર્કેટ છે એ કાં તો આ 250 સુધી આવી શકે અને અથવા તો 550ને વટી શકે। તો આ ગાળો નક્કી થઈ ગયા પછી તમારે અહીં શું કરવાનું કે 250 જે છે તો અહીં 64 રૂપિયા લખેલા છે। જો હું તમને હાઇલાઇટ કરીને બતાવું તમને ખ્યાલ આવે, જો અહીં 64 રૂપિયા લખેલા છે, બરાબર છે। હવે આ જે 64 રૂપિયા લખેલા છે ને એ વાત તમારે અહીંયા હું ક્લિયર કરી નાખું ને વચ્ચે તમારે ડિસ્ટર્બ નહીં, એ વાત તમારે 64 તમારે અહીંયા શોધવા પડે, બરાબર છે। પહેલાં આને દૂર કરી દઈ, એ વાત તમારે 64 અહીંયા શોધવા પડશે। હવે એ 64 ક્યાં છે, ભાઈ 64 અહીંયા છે, ક્યાં છે તો અહીંયા જો આની ઉપર આવી જશે એટલે તમારે જોવામાં પ્રોબ્લેમ થઈ શકે છે। તો હું આને છે ને દૂર જ કરી દઉં છું। જો અહીં 64.20 લખેલા છે, બરાબર છે। તો હવે ક્યાં 64 ત્યાં હતા અને 64 અહીંયા છે, તો હવે આપણે આ 64ને ભેગું કરીએ આપણે, બરાબર છે। જો 64નું મેં અહીંયા પુટ બાય કરી અને 64ની મેં કોલ બાય કરી, તો બંને 8,300માં પતી જાય છે। હવે અહીંયા તમારે ફરીથી ચાર્ટ જોવાનો છે। ચાર્ટમાં તમે જોઈ શકો છો સેમ ડેમાં જો આ તમે કામ કર્યું હોય તમે જોઈ શકો છો કે જે માઇનસનો ગાળો છે ને એ માઇનસ ગાળો 300 સુધીનો છે। એટલે મારે પ્રોફિટમાં આવવું હોય તો ક્યાં જવું પડશે, પ્રોફિટમાં આવવું હોય ને તો મારે જો 492 પછી મને પ્રોફિટ થવા મળશે। જો માર્કેટ 492થી નીચે જવા મળશે તો, અને જો મારે ક્યાં સુધી વેઇટ કરવો પડશે, જો માર્કેટ ઉપર જવા મળે તો મારે એક મિનિટ ક્યાં છે 683 વટી જાય માર્કેટ તો પછી અહીંયા મને ફાયદો થવા મળશે। તો આ જે ચાર્ટ છે ને આ બહુ અગત્યનો ચાર્ટ છે, બરાબર છે। એટલે કહેવાનો મતલબ શું છે કે સવારે આપણે તમારે સેમ પ્રાઇઝમાં ખરીદી કરવાની છે તો તમને ફાયદો થશે। જે તો આ ચાર્ટની મદદ તમને ખ્યાલ આવી જાય છે ક્યારે ક્યારે તમને ફાયદો થશે, બરાબર। તો સેમ પ્રાઇઝમાં તમારે ખરીદી કરવાની છે અને માર્કેટમાં મૂવમેન્ટ જોશે તો ફાયદો થશે, બરાબર। હવે આવું છે ને આપણે સ્ટોકની એક વાત કરી લઈએ। સ્ટોકમાં સવારમાં ફટોફટ મૂવમેન્ટ હોય,
હવે માની લો કે આપણે હું એક સ્ટોક તમને રિકમેન્ડ કરું છું કે વોલ્ટાસમાં જો તમે કામ કરો ને તો તમને બહુ ફાયદો થશે, કેમ કે એમાં છેતરપિંડી ઓછી છે. હવે વોલ્ટાસમાં કેવું 1240ની આજ ક્લોઝિંગ છે. હવે વોલ્ટાસમાં તમે જો સેમ પ્રાઇસ છે ને શોધી શકો ને નજીકની, તો જો 33.55 12.20 જો આ 33.55ની આ પ્રાઇસ અને આ 31.85ની આ પ્રાઇસ, બરાબર. આ પ્રાઇસ તમે ખરીદો 24,000માં પડે છે. થોડુંક હજી સસ્તું કર્યું તો 25.35 25.40 આ બિલકુલ નજીકની છે અને 20,000માં પતી જાય છે. રેડી, તો 20,000માં થઈ જાય છે. હવે જો તમે અહીંયા ચાર્ટ જોશો તો ચાર્ટમાં હું જો આમ ગમે ત્યાં મૂવમેન્ટ કરું ને જો એમાં નુકસાન જ નથી. જોયું તમે? ક્યાંય તમને નુકસાન નહીં જોવા મળે. એનું કારણ છે કે આમાં છેતરપિંડી પણ ઓછી છે, પ્રીમિયમ પણ ઓછા ખવાય છે. પણ આ જે છે ને 1240 પછી એટલે માર્કેટ ખુલ્યા પછીમાં મૂવમેન્ટ થવી જોઈએ, બરાબર છે. 40-50 પોઈન્ટ આમ અથવા 40-50, અને આવી મૂવમેન્ટ તમને ક્યારે જોવા મળશે? 9:15 થી 9:30 અથવા તો વધીને 9:45 સુધી તમને આવી મૂવમેન્ટ જોવા મળશે. તો વોલ્ટાસ ઉપર ખાસ તમે ટ્રાય કરજો આમાં કામ કરવાની, બરાબર છે. અને મેં તમને કીધું એમ આવી સેમ પ્રાઇઝને પકડવાની છે, બરાબર છે. તો આ એક મેં આજે મને ધ્યાનમાં આવ્યું હતું કે આ ચાર્ટમાં તમને બતાવું કે આ કેવી રીતે આ ફાયદો થઈ શકે તમને. એ સિવાય જો તમે લાંબા ગાળા સુધી આનું રોકશો ને તો લાંબા ગાળે તો તમારે જો આમાં 1356 નીકળી જવું પડે, અથવા તો અહીંયા 1149 નીકળી જવું પડે. આ બે બ્રેક ઇવન પોઈન્ટ છે એની બહાર નીકળી જાય તો તમને ફાયદો થઈ શકે છે. બાકી જો આટલામાં જો માર્કેટ ફસાઈ રહેશે ને, 1 મહિનાનો ગાળો મળે તમને, તો તમને કોઈ ફાયદો થતો નથી. તો આવી રીતે કોલ પુટ બાય કામ કરે છે. આભાર.